મમ્મી ઓલો બંગલો દેખાય છે? ઓ કેવો મસ્ત બંગલો છે. ઈ મારા માસીના છોકરાએ બનાવ્યો. ચાલ ને આપણે અંદર જઈને જોઈ આવીએ કેવોક છે. પણ ઈ ન્યા નથી રહેતો. કેમ ઈ તો કડિયો છે, બનાવીને વયો ગયો. નથી લેવું જા તારી પાસેથી શાક. આવા નવા કેટલાક હાઈલા આવે છે. હવે જો આ શેરીમાં પગ મૂકે ને એટલે ટાંટિયા ભાંગી નાખું એના. શું થયું? આ કોની હારે માથાકૂટ થઈ છે ને કેમ રાડું નાખો છો ને કોને ટાટિયા ભાંગવાની વાત કરો છો? આ જો ને ઓલો શાક વાળો. કેમ એને શું કર્યું? આખી સોસાયટીની બાયું શાક લેતી હોય ને એને બેન બેન કરે. હા તો પણ એમાં તમને શું વાંધો છે? પણ ઈ લોકોને બેન બેન કરે ને મને માસી કહે છે. હું માસી જેવડી છું? માસી अभी मजा आएगा ना भिड़ो। હા બોલ શું કામ હતું? થોડુંક તેલ આપો ને. અરે તેલ તો હમણાં જ ખાલી થઈ ગયું. હું ડબ્બો લેવા જાવ જ છું. A few moments later. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? માસી તેલનો ડબ્બો લાવ્યા હોય તો આ તપેલી ભરી દેજો ને. वो अलग ही लेवल का बंदा था। नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। આ શું મમ્મી તમે એકલા એકલા દાંત કાઢો છો? અરે રીલ જોઉં છું. પણ તમારા હાથમાં મોબાઈલ ક્યાં છે? અરે મને બધી રીલ યાદ જ છે મગજમાં. ए बायणे आवतो मारे जरा काम છે તારું। બોલો. તું જ્યારે હોય ત્યારે વાત વાતમાં મારી અરે બાજે શું કામ? એ હું એટલે બાજુ છું કે તમને યાદ દેવડાવું છું કે તમે પૈણેલા છો। મમ્મી ક્યાં જાવ છો? આઈ ફરવા આવ્યા હોય તો ફરવા જ જાય ને. ક્યાં જાય? પણ એટલો બધો તડકો છે ને છત્રી લીધી છે તો છત્રી રાખીને જ જાવ ને. પણ આટલા બધા તડકામાં આ છત્રી બળી ન જાય, નવી છે. આ પોતા મારી મારીને તો કંટાળી ગઈ છું. એમ થાય છે કે મરી જાવ. મારી નાખું? હે શું બોલ્યા? અરે કાઈ નહીં, એમ કહું કે પોતા મારી દઉં. હે ભાભી તમને મજા નથી રહેતી તો તમે દવા લઈ આવ્યા? હા બેન, દવા તો લઈ આવી પણ ડોક્ટરે જમીન લેવાનું કીધું. હવે અહીંયા પતરા નાખવાનો વેત નથી, એમાં જમીન ક્યાંથી લેવી? હા હા ઉભા રહેજો 2 મિનિટ પપ્પા. ભાવેશ તમારે કઈ મંગાવું છે? મારા પપ્પા નહીં આવે. એમને જે આલ્યું હોય ને ઈ જ સહન નહીં થતું મારે. હવે બીજું કઈ જોતું નહીં મારે. ભૂકા કાઢી નાખ્યા અમારા. માસી આ રૂપાબેન નું ઘર છે? ના ના, ઈ ગુજરી ગયા ને તો 5 મહિના થઈ ગયા. ઠીક. એ ઉભા રહ્યો તો તમારે કામ શું હતું એનું? કાઈ નહીં, આ પાર્સલ એનું આવ્યું છે ને એ આપવાનું હતું. અરે ના ના, ઈ તો હું જ છું. મને એમ કે હપ્તા વાળા આવ્યા હશે એટલે. ઈ મારું જ પાર્સલ છે, લાવો. મમ્મી આ બાજુવાળા જો મારી મજાક ઉડાડે છે કે તારી હાઈટ નાની છે. અરે પણ ભલે ને હાઈટ નાની હોય એમાં હું ચિંતા કરે? તારે જીભડો બતાવી દેવાય ને. અમારા તરફથી તો લગ્નનું પાકું જ છે પણ તમારો છોકરો કમાય છે કેટલું ઈ તો કયો? રોજના 2-3 હજાર કમાય છે. હે અરે વાહ। અને જયારે સીઝન હોય ને ત્યારે તો રોજના 8-9 હજાર કમાય. એવું શું કામ કરે છે તમારો છોકરો? લગ્નની સીઝન હોય ને ત્યારે જાન આવે ત્યારે પૈસા લૂંટવાનું કામ. તમે અમારા ઘરની પંચાયત કરવાનું બંધ કરી દો. અમે હાવ બહુ ભલે ઝઘડા કરીએ, અમે બે સમજી લેશું. તમારે બોલવાની કોઈ જરૂર નથી. લાવો મને ફોન આપો. સાંભળી લીધું ને મારા સાસુએ શું કીધું? અને આજ પછી અમને છે ને ફોન ન કરતા ને મને ગુસ્સો આવ્યો ને તો ત્યાં ઘરે આવીને મારીશ. પણ મમ્મી ફોન કોનો હતો? આની મમ્મીનો. મનીષા શું છે મમ્મી? આ કેટલા વાગ્યા જોતો? 9 વાગ્યા મમ્મી. આ કાઈ તારે ઉઠવાનો ટાઈમ છે? હા મમ્મી થોડુંક મોડું થઈ ગયું. કાલથી 7 વાગ્યામાં ઉઠી જઈશ. 7 વાગે નહીં, 5 વાગ્યા ઉઠજે. કેમ મમ્મી 5 વાગ્યામાં? બધા તો 8 વાગે જાગે છે. તું આ ઘરની લક્ષ્મી છો એટલે. તો તમે બધા શું રાક્ષસ છો? મનીષા આજે પેટ બહુ ભરેલું છે મારું. સહેજય ભૂખ નથી એટલે હું નહીં જમું હો આજે. હા ક્યાંથી જમે? બધા કામમાં વાર લાગે છે. હાવ ધીમી છે કામમાં. અમે તો 10 મિનિટમાં બધું કામ કરી નાખતા અને હજી આ ઉંમરે કરીએ છીએ. સાચી વાત છે મમ્મી. મનીષા તું બહુ ધીમે ધીમે કામ કરે છો. એક કામ કર, તું ત્યાંથી વહી જા, અંદર જઈને શાંતિથી આરામ કર. મમ્મી હમણાં ફટાફટ બધું કામ કરી નાખશે. અરે ના ના, ભલે ધીમે ધીમે પણ ઈ સારું કરે છે. ભલે કરે ધીમે ધીમે હો.